નેક્સ્ટ છે આપણી સમક્ષ ગંગા નદી તંત્ર. ગંગા નદી તંત્ર ને આપણે એના હોલિસ્ટિક આધારે જોવા જઈએ કે એનું રિવર બેસિન કેવું છે, તો એ રિવર બેસિન કંઈક આવું આવે ભાઈ બહેનો. અરવલ્લીના આધારે જ આ સીમાઓ બનાવી છે. અહીંયા વિંધ્ય છે, નેપાળથી નીકળતી નદીઓ સહિતનું આ છે મારા છોકરાઓ ગંગા નદી તંત્રનો મેપ. અને આપણે એવું જોઈ શકીએ કે ભારતના યુપી, હરિયાણા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા પ્રદેશોથી ગંગા રિવરનો આખો મેપ જોડાયેલો છે. અને એમાં જે નદીઓ એને મળી રહી છે એની ડિટેલ આપેલી છે. થોડીક ગંગાની ઉત્પત્તિ ઉપર પ્રકાશ પાડીશું. ગંગા નદી ભારતનું એમ કહેવાય કે જીવાદોરી છે કે પ્રાણ છે, જે શબ્દ તમારે વાપરવા હોય એ વાપરી શકો મારા ભાઈ બહેનો. આ મેપ ઉત્તરાખંડનો છે છોકરાઓ. ઉત્તરાખંડની અંતર્ગત તમે જોઈ શકો કે ગંગોત્રી નામનું એક લોકેશન છે. આ ગંગોત્રી નામના લોકેશનથી એક નદી નીકળે છે જેનું નામ છે ભાગીરથી. અને ક્યાં વહે છે આગળ એની ઉપર ચર્ચા કરતા પહેલા અહીંયા કે એક લોકેશન અહીંયા બદ્રીનાથ છે. બદ્રીનાથ થી અલગ નદી નીકળે છે, આગળ વધે છે અને એ અલકનંદા નદીને ભાગીરથી નદી દેવપ્રયાગ નામના સ્થળે મળે છે. તો ભાગીરથી અને અલકનંદાનું સંગમ થયા પછી એ બંને સંગમ પછીના જળને ગંગા કહે છે. તો દેવપ્રયાગથી અલકનંદા ગંગા કહેવાય છે. એવું પણ કહી શકાય દેવપ્રયાગથી ભાગીરથીને ગંગા કહેવામાં આવે છે. ભાગીરથી અને અલકનંદાના મિલનથી, સંગમથી ગંગા બને છે. આ મેન બે મુખ્ય નદી થઈ ગઈ. હવે આપણે એ જોવાનું આવે કે રુદ્રપ્રયાગ નામનું એક સ્થાન છે. આ રુદ્રપ્રયાગ નામના સ્થાને કેદારનાથ થી નીકળતી મંદાકિની નામની નદી મળે છે. આ મંદાકિની લખ્યું છે અહીંયા. મંદાકિની નામની નદી મળે છે કોને? અલકનંદાને. તો આપણે એવું કહી શકીએ કે અલકનંદા અને મંદાકિનીનું સંગમ સ્થાન રુદ્રપ્રયાગ છે. મારા ભાઈ બહેનો, અહીંથી એક પિંડાર ગંગા નામની નદી નીકળે છે. કોઈ તીર્થધામ નથી. આ પિંડાર ગંગા નદી અલકનંદા નદીને મળે છે. એ સ્થાનને કહેવામાં આવે છે કર્ણપ્રયાગ. મારા ભાઈ બહેનો, એ પછી આપણે જોઈ શકીએ કે એક નદી છે નંદાકિની. નંદાકિની નદી પણ અહીંયા અલકનંદાને મળે છે અને એ જગ્યા કે જ્યાં નંદાકિની મળે એને કહેવામાં આવે છે નંદપ્રયાગ. મારા ભાઈ બહેનો, એ પછી ધોલી ગંગા નામની એક નદી છે. ધોલી ગંગા નદી અલકનંદાને મળે છે વિષ્ણુ પ્રયાગમાં. આ વિષ્ણુ પ્રયાગ છે. મારા ભાઈ બહેનો, આપ સૌને સમજાઈ રહ્યું હશે હું શું બોલી રહ્યો છું. તો અહીંયા મારે તમારી પાસે તમારી નોટના જે આપણે છેલ્લે જે તમે નોટમાં લખ્યું એ કદાચ જળ વિભાજક છે. એ જળ વિભાજક દોયરો છે જ્યાં એની નીચે એક આ કોષ્ટક બનાવી લ્યો ને ભાઈ બહેનો. એક કોષ્ટક તમે બોલપેન નોટ લઈ હાથમાં છે તમારા, બનાવી લ્યો. કોષ્ટક કંઈક આવી રીતના બનશે. ક્રમ, સ્થાન, નદીઓનો સંગમ. આપણે શરૂઆત કરીશું દેવપ્રયાગથી. દેવપ્રયાગમાં ભાગીરથી અને અલકનંદાનો સંગમ. આવી રીતના આપણે 5-6 લખવા છે. આ સંગમનું જોડકું પણ પૂછાતું હોય છે. અલકનંદા અને ભાગીરથીનો સંગમ. નંબર 2
હવે તમારી સામે કોષ્ટક આવી ગયું છે. નંબર 2 સ્થાન લખો રુદ્રપ્રયાગ. રુદ્રપ્રયાગમાં લખો મંદાકિની અને અલકનંદા. મંદાકિની અલકનંદા નદીનું સંગમ. બહુ બધા સ્વર્ગિક લોકેશન્સ છે મારા છોકરાઓ. ઓકે, રુદ્રપ્રયાગ થઈ ગયું. નંબર 3 કર્ણપ્રયાગ. કર્ણપ્રયાગમાં લખીએ આપણે અલકનંદા અને પિંડાર નદીનું સંગમ. અલકનંદા અને પિંડાર. નંબર 4 નંદપ્રયાગ પછી નંબર 4 વિષ્ણુ. સોરી, મેં તમને લખ્યું કર્ણપ્રયાગ, બરાબર. હવે નવું લેવું છે નંદપ્રયાગ. નંદપ્રયાગ બે નદીનો સંગમ, અલકનંદા અને નંદાકિની. અલકનંદા અને નંદાકિની. એ પછી આપણે છેલ્લું લેવું છે વિષ્ણુ પ્રયાગ. વિષ્ણુ પ્રયાગમાં લખીશું આપણે અલકનંદા અને ધોલી ગંગા. ધોલી ગંગા આમ લખીશું ભાઈ. આ કોષ્ટક તમે અહીંયા લખ્યું છે. જે ક્લાસ નોટ નું કન્ટેન્ટ તમે લખવા માટે મોકલું ત્યારે તમે ગંગા નદી તંત્ર શરૂ કરો ત્યારે આ કોષ્ટકને પાછું અહીંયા પણ રિપીટ કરજો. ઓકે, પ્લીઝ એ રિપીટ કરજો. ભલે આપણે ડબલ વાર લખવું પડે, કોઈ વાંધો નથી, કોઈ ખરાબી નથી. આ રીતના મારા છોકરાઓ ગંગા નદી ઉત્તરાખંડમાં બની જે મેદાનમાં ઉતરે છે મારા ભાઈ બહેનો હરિદ્વારથી. હરિદ્વારથી એ ગંગા મેદાની પ્રદેશમાં આવે છે અને એ આગળ વધે છે. આપણે એની પણ ચર્ચા બાહ્ય બળો ભણતા હતા ત્યારે કરેલી. અહીંયા થોડુંક હું તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું કે ગંગા નામ પડ્યું દેવપ્રયાગથી, અને દેવપ્રયાગથી લઈને ભારતની સરહદ સુધી, એટલે કે બંગાળમાં બાંગ્લાદેશમાં પ્રવેશ કરે ગંગા નદી, એના પહેલા સુધી એ ગંગા જ કહેવાય છે. એ પછી જ્યારે ગંગા ફરક્કાથી આગળ વધે ને બાંગ્લાદેશમાં પ્રવેશે, ફરક્કા પશ્ચિમ બંગાળનું એક લોકેશન છે જ્યાંથી એ આગળ વધી એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને દક્ષિણ પૂર્વથી પૂર્વ તરફ વહીને પદ્માના નામથી ઓળખાય છે. તો બાંગ્લાદેશમાં ગંગા નદીનું નામ શું છે? પદ્મા નદી. અને એ પદ્મા નદી આગળ જ્યારે વધે છે ત્યારે મળી જાય છે બ્રહ્મપુત્રા નદીને, અને બ્રહ્મપુત્રા નદી જ્યારે એને મળી જાય છે ત્યારે તેને મેઘના કહેવામાં આવે છે. જે અહીં લખ્યું આગળ તેને મેઘના, ત્યાંથી તે બંગાળની ખાડી સુધીનો સંયુક્ત પ્રવાહ મેઘના તરીકે જ ઓળખાય છે. ધ્યાનમાં રાખજો, અસમમાં જેને આપણે બ્રહ્મપુત્ર કહીએ છીએ એને બાંગ્લાદેશમાં જમુના કહેવામાં આવે. ધીસ ઇઝ કોલ્ડ જમુના. એ યમુનાથી અલગ છે. યમુના તો ગંગાની એક સહાયક નદી છે, આપણે એનો આખો પ્રવાહ જ જોઈએ છીએ. બરાબર સમજાઈ રહ્યું છે ભાઈ બહેનો? ગંગાના નામ અને ગંગાના પ્રવાહ ક્ષેત્ર ઉપર આ વાતની આપણે સ્પષ્ટતા લીધી. હવે અહીંયા આપણે એ જ વાતને સમજવા માંગીએ છીએ કે ગંગાની જે પ્રવાહ પથ છે, જે બહુ જ ડીપમાં નાનો આપણે બનાવીને ભણ્યો, આ જે ઇન્ડિયામાં પ્રવાહ આવે ને એ હુગલી કહેવાય, અને અહીંયા હાઈલો જાય તો અહીંયા પદ્મા, અહીંયા મેઘના. નામ ગંગાના જ છે બધા. આપણે અહીંયા શું શીખવું છે આ મેપની અંતર્ગત? તો કે આપણે અહીંયા એ શીખવાનું આવે કે આ ગંગા નદીને તેની જમણી સાઈડથી કઈ નદીઓ મળે છે એ આપણને ખબર હોવી જોઈએ, અને તેની ડાબી સાઈડથી કઈ નદીઓ મળે છે એ આપણને ખબર હોવી જોઈએ. ભાઈ બહેનો, જમણી સાઈડથી જે મળે છે પશ્ચિમથી પૂર્વ દિશાનો ક્રમ, ડાબી સાઈડથી જે મળે છે પશ્ચિમથી પૂર્વ દિશાનો ક્રમ. અહીંયા એ વાત ધ્યાનમાં રાખવાની કે ગંગા નદીને સૌથી પહેલા
જે મળે છે આ નદીનું નામ શારદા નદી છે. શારદા જ આગળ જતા ઘાઘરા થઈ જાય. ઘાઘરામાં રાપ્તી નદી આવીને ઘાઘરાને મળે અને આગળ વધે. રાપ્તી નદી મળી જાય એ પછી એનું નામ સરયુ પણ થાય. અયોધ્યા એના કિનારે આવેલું છે. મારા ભાઈ બહેનો, આ શારદા નદીને જ મારા છોકરાઓ કાલી નદી પણ કહે. આ કાલી નદી ભારત અને નેપાળ વચ્ચેની સરહદ બનાવે છોકરાઓ. અને કાલી નદીના પાણીને લઈને ભારત અને નેપાળ વચ્ચે વિવાદ રહે છે. અને એનાથી હમણાં જે રાજનીતિક વિવાદ સામે આવ્યો કે અમુક ઉત્તરાખંડના પ્રદેશોને નેપાળ સરકારે એમ કીધું કે આ ભારતના પ્રદેશો નથી, અમારા પ્રદેશો છે. એનું કારણ જે છે કે કાલી નદીની વ્યાખ્યા કઈ રીતના કરવી એને લઈને કોઈ પાકી ડેફિનેશન નથી. તો કાલી નદીની ડેફિનેશન બદલાય તો નેપાળને ઓલા પ્રદેશ મળી જાય, અને જે ડેફિનેશન બદલાય તો એ ભારતને મળી જાય. એ બાબત ઉપર મેં કરંટ અફેર્સ વિથ મયુર દ્વિવેદીમાં આખો એક આર્ટિકલ મૂકેલો કે જેમાં કાલી નદીને લઈને ભારત અને નેપાળ વચ્ચે જે વિવાદ છે એ વિવાદના જુદા જુદા સૂક્ષ્મ ડાયમેન્શન્સ કયા કયા છે. એ કદાચ જો તમે અભ્યાસમાં લીધો હશે તો એ વાત તમને અત્યંત ઉપયોગી બનશે. જો ન લીધું હોય તો તમે ગોતીને લઈ લેજો મારા વાલા, એ અગત્યની વાત તો છે. હવે અહીંયા હું બતાવવા માંગુ છું કે જે કાલી નદી છે એ જ આગળ જતા ઘાઘરા કહેવાય છે. અને એ ઘાઘરા નદી ગંગાને મળે છે. પશ્ચિમથી પૂર્વનો ક્રમ જોઈએ તો સૌથી પહેલી નદી જે ગંગાને મળે છે પશ્ચિમથી પૂર્વ તરફ જતા, એનું નામ છે ગોમતી નદી. આ ગોમતી, આ ઘાઘરા, આખી નદી આ જે રાપ્તી આવે છે આપણે ધ્યાનમાં લેવું. ગોમતી, ઘાઘરા, ધેન ગંડક, અને પછી કોશી. હવે આ જે કોશી નદી છે એને આપણે બિહારનો શોક કહીએ છીએ. હું એવું બોલી શકું, ગોમતી, ઘાઘરા, ગંડક, કોશી એ પશ્ચિમથી પૂર્વ ગંગાને જમણી તરફ ડાબી તરફથી મળતી નદીઓ છે. ક્ષમા કરજો, ડાબી તરફથી મળતી નદીઓ છે. પશ્ચિમથી પૂર્વ, ફરીથી બોલું, ગોમતી, ઘાઘરા, ગંડક, કોશી. ઘાઘરા કાલી નદી, અને કાલી નદીને શારદા પણ કહીએ, કાલી અથવા શારદા. અને ઘાઘરા નદીનું સંગમ થાય એ પછી આખી ઘાઘરા કહેવાય નદી. આ ઘાઘરા નદીમાં આગળ જતા રાપ્તી મળે, અને એ નદી આગળ જતા ગંગાને મળી જાય. બરાબર સમજાઈ રહ્યું છે ભાઈ બહેનો? હું ફરીથી બોલું, આપણને કાંઈ બીજું યાદ રહે ન રહે, આટલું યાદ રહેવું જોઈએ કે ગંગાને પોતાના ડાબા કિનારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ, પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ક્રમશઃ ગોમતી, ઘાઘરા, ગંડક, કોશી એમ 4 નદી મળે છે. બસ આટલું કમસે કમ તમને યાદ રહેવું ફરજિયાત છે. હવે આપણે જોઈએ ગંગાને એના જમણા કિનારેથી કઈ નદીઓ મળે છે. જમણા કિનારેથી કઈ નદીઓ મળે છે? આ યમુના નદી મળે છે ને. હવે આ યમુના નદીમાં 3 નદીઓ બહુ અગત્યની છે જે એની સહાયક છે. એમાં પહેલી ચંબલ નદી. આ ચંબલ નદી છે મારા છોકરાઓ, જે યમુનાની સહાયક છે. હવે આ ચંબલમાં બનાસ નદી મળે છે, કાલી સિંધ નદી મળે છે, અને પાર્વતી નદી મળે છે. મારા છોકરાઓ, આપણે ચંબલની સહાયક નદીઓ ત્યારે જ કરવી પડે જ્યારે આપણે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન અથવા મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી રહ્યા હોઈએ. ચૂંકि એ આપણે આપવાના નથી એટલે આપણે ચંબલની સહાયક નદીઓની પંચાયતમાં પડવું નથી. આપણે ફક્ત ચંબલ યમુનાની સહાયક છે, યમુના ગંગાની સહાયક છે, મગજમાં એ વાત રાખવી છે. ચંબલ એન્ડ યમુના. એ પછી યમુના નદીને એક સિંધ નદી મળે છે. આ બધી જ નદી જે હું અહીંથી લઈ રહ્યો છું એ વિંધ્ય પર્વતમાળાથી નીકળી ઉત્તર તરફ વહી રહી છે મારા છોકરાઓ. આ ચંબલ નદી પછી બેતવા નદી મળે છે. એક તવો નહીં, 2 તવા.
બેતવા નદી મળે છે. એ બેતવા એક સહાયક છે ધાસોન નદી. આપણે ધાસોન કહેવાની જરૂર નથી, આપણે બેતવા યાદ રાખવું જરૂરી છે. એ પછી યમુના ને કેન નદી મળે છે. હવે હું તમને બતાવવા માંગીશ કે ચંબલ, બેતવા અને કેન, સોરી, ચંબલ, સિંધ, બેતવા અને કેન, ચંબલ, સિંધ, બેતવા, કેન પશ્ચિમથી પૂર્વ દિશામાં ગંગા નદી, યમુના નદીને એના જમણા કિનારે મળતી નદીઓ છે. ભાઈ બહેનો, અહીંયા એક ઓર ધ્યાનમાં રાખવાની છે કે આ જે આખું ક્ષેત્ર છે એ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની અંતર્ગત આવે. આ ક્ષેત્ર કયું ક્ષેત્ર મારા છોકરાઓ? તો કે બેતવા અને કેન નદી વચ્ચેનું ક્ષેત્ર. આ બેતવા અને કેન નદીનું ક્ષેત્ર જે અહીંયા છે એને આપણે બુંદેલખંડ કહીએ છીએ. બુંદેલખંડ આપણે ભણ્યા હતા. હવે મારા છોકરાઓ, આ બુંદેલખંડ ક્ષેત્ર સામાજિક આર્થિક વિકાસની દ્રષ્ટિથી અત્યંત પછાત ક્ષેત્ર છે અને અહીંયા ખેતી જ એકમાત્ર આજીવિકાનો આધાર સ્તંભ છે. પરંતુ ચંબલ નદીએ અહીંયા જે ઊંડા ઊંડા કોતરો ખોદી રાખ્યા છે એને બિહળ કહેવામાં આવે. બરાબર? એ જે કોતરો ખોદી રાખ્યા છે, સૌથી ઊંડા કોતરો ચંબલ નદીના મેદાનમાં જોવા મળે અને એ કોતરોના કારણે એ જગ્યા ખેતી લાયક રહેતી નથી. પરિણામે અહીંયા લૂંટફાટ નો એક પરંપરા વિકસિત થઈ અને તમે જોશો ચંબલના ડાકુઓ, નામ સાંભળ્યું હશે તમે ક્યાંક ને ક્યાંક. એ ડાકુઓ ચંબલમાં એટલે થયા કારણ કે આજીવિકાના કોઈ સાધન નથી. હવે અત્યારે સરકાર દ્વારા આ ચંબલ નદી અને બેતવા નદી અને કેન નદીના પાણીને જોડતી એક લિંક બનાવવાની વાત છે. કેન બેતવા લિંક કહેવાય. એ કેન બેતવા લિંક ઉપર જબરદસ્ત પ્રગતિ થઈ રહી છે. એ નદીનું પાણી જો જોડાઈ જશે તો આ ક્ષેત્રમાં કૃષિના વિકાસને પ્રોત્સાહન મળશે. એક વાત. અને આ જ ક્ષેત્રની અંતર્ગત નરેન્દ્ર મોદી સરકાર એક ડિફેન્સ કોરિડોર બનાવી રહી છે કે જેથી અહીંયા ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને પ્રોત્સાહન મળે. જુઓ, નદીઓએ કોતરો ખોદી જમીન અને આજીવિકાની પથારી ફેરવી નાખી અને એની અંતર્ગત મનુષ્ય દ્વારા હસ્તક્ષેપ, પહેલો હસ્તક્ષેપ બેતવા નદી અને કેન નદી વચ્ચે એક લિંક બનાવી બુંદેલખંડના ડેવલપમેન્ટને આગળ લઈ જવું, અને બીજો હસ્તક્ષેપ, સેકન્ડ ઇન્ટરફિયર કર્યું આ એરિયામાં ઇન્ડિયન ગવર્મેન્ટે કે અહીંયા ડિફેન્સ કોરિડોર બનાવવાનો વિચાર રજૂ કર્યો છે. ધીસ ટુ પ્રોજેક્ટ્સ આર ફોર ડેવલપમેન્ટ, ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ બુંદેલખંડ એરિયા. ઓકે, મારો આશય અહીંયા એ સમજાવવાનો નતો સરકાર શું વિકાસ કાર્ય કરી રહી છે, પરંતુ વાતો અહીંયા કોરિલેટ થઈ રહી છે એટલે હું દર્શાવી રહ્યો છું. ભાઈ બહેનો, યમુના નદીની આ ચાર સહાયક ચંબલ, સિંધ, બેતવા, કેન નું પાણી લઈ અને યમુના નદી દોડતી દોડતી અલ્હાબાદ પાસે ગંગામાં મળી જાય છે. મારા ભાઈ બહેનો, એટલું ધ્યાનમાં રાખજો કે આ બર્ફીલા પહાડોથી આવતી નદી છે એટલે આનું પાણી વધારે લાઇટ હોય છે, અને આ ગરમીના પહાડોથી આવતી નદી છે કોણ? ચંબલ, બેતવા, કેન વગેરે. એ યમુનામાં મળે ને એટલે એનું પાણી થોડું ડાર્ક થઈ જાય, આમ કાળા જેવું લાગે. એટલે જયારે તમે અલ્હાબાદમાં ઉભા હો તો ગંગા અને જમુના નું જે સંગમ થઈ રહ્યો હોય ત્યાં તમને એમ લાગે કે આનું થોડુંક સફેદ પાણી છે, આનું થોડુંક કાળું પાણી છે, અને બંને નદીઓનું મિલન જે થઈ રહ્યું છે એની એક આખી રેખા તમને દેખાય. ઓકે, છોડો, આપણો એ વિષય નથી. યમુના ગંગાને જમણા કિનારેથી મળતી નદી છે અને એ નદી પછી યમુના પછી જે નદી મળે છે ગંગાને બિહારમાં. આ સોન નદી એટલે યમુના અને સોન, ગંગાને જમણા તટે પશ્ચિમથી પૂર્વ દિશામાં મળતી બે અગત્યની નદીઓ છે. મેં હમણાં દામોદર નદીની વાત કરી. દામોદર નદી આમ ગંગાના પ્રવાહમાં સામેલ થઈ જાય છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળનું ક્ષેત્ર. અહીંયા એક મારા છોકરાઓ રિહંદ નદી છે. રિહંદ નદી મધ્યપ્રદેશ થી નીકળે છે અને ઉત્તર પ્રદેશમાં સોનભદ્ર અને મિર્ઝાપુર ક્ષેત્રમાં પ્રવાહિત થાય છે. આ રિહંદ નદી ઉપર જ એક ડેમ બાંધ્યો છે, ગોવિંદ સાગર, ગોવિંદ વલ્લભ પંત સાગર ડેમ રિહંદ નદી ઉપર. એ સોનની સહાયક છે રિહંદ. મારા છોકરાઓ આખું સ્પષ્ટતા આપવાની કોશિશ કરી. ઉત્તરમાં ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી અને દક્ષિણેથી મળે છે જે દક્ષિણ દિશાએથી,
અથવા આપણે કહીએ જમણી બાજુએથી, એ યમુના અને સોન, યમુનાની 4 સહાયક ચંબલ, સિંધ, બેતવા, કેન. યાદ રહેશે સોન નદી. હવે જુઓ અહીંયાથી થોડોક આપણે 2300 વર્ષ જૂનો ઇતિહાસ લઈએ. 2400-2300 વર્ષ. હા સર, આ જે ગંગા નદી સમુદ્રને મળે છે એને ગંગા સાગર કહેવાય ને? હા, ગંગા સાગર કહેવાય. પરંતુ હમણાં જે ફોરમે વાત કરી કે ગંગા મુખ ત્રિકોણ બનાવે છે, તો એના તો અલગ 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 અનેક શાખાઓ છે. એમાંથી એક શાખાને આપણે ગંગા સાગર ડિક્લેર કરી. આ બધું જ પાણી જે મળી રહ્યું છે, આપણે મુખ ત્રિકોણ આપણે બાહ્ય બળોમાં ભણ્યા હતા બેટા, તો એ મુખ ત્રિકોણ પ્રદેશની અંતર્ગત બધી જ શાખાઓ ગંગાના પાણીની જ છે, પરંતુ એક શાખાને આપણે ગંગા સાગર કહી દઈએ. ઓકે, હા સર. બિલકુલ તમે સાચા છો મારા ભાઈ બહેનો. હું 2300-2400 વર્ષ પહેલાની વાત કરવા માંગુ છું કે અહીંયા લોકેશન નું નામ છે પાટલીપુત્ર. પાટલીપુત્ર રાજધાની બનાવવામાં આવી, રાજગૃહથી રાજધાની હટાવી દેવામાં આવી, એવું આપણે નંદ વંશના ઇતિહાસમાં ભણ્યા હતા. છોકરાઓ, જુદી જુદી નાની નાની 3-4 નદીઓ, ગંગા, ગંડક, સોન, આ 3-4 નદીઓ અહીંયા ભેગી થાય અને પાટલીપુત્રને એક જળ દુર્ગ બનાવી દે, વોટર સિટેડેલ. એટલે પાટલીપુત્ર ઉપર કબજો કરવો કોઈ પણ શત્રુ રાષ્ટ્ર માટે એક ચેલેન્જ હતું. હું એવું કહેવા માંગુ, અહીંયા શીખવાડવા માંગુ છું કે એ સમયના જે પણ હશે ડિસિઝન્સ લેનારાઓ, એ લોકોએ જ્યોગ્રાફિકલ ડાયમેન્શન્સને બરાબર મગજમાં બેસાડીને પાટલીપુત્રનું લોકેશન ડિસાઇડ કર્યું કે ધીસ વિલ બી ધ કેપિટલ ઓફ મગધ એમ્પાયર. અને એ એક પ્રકારનું જળદુર્ગ હતું. તો કોઈ પણ દેશને પરાજિત કરવામાં અથવા કોઈ પણ રાજ્યને પરાજિત કરવામાં એની રાજધાનીને કબજે કરી લેવી એ સૌથી અગત્યની ઘટના હોય છે. અને એ સંદર્ભમાં જ અત્યારે રશિયા માર ખાઈ રહ્યું છે કે ખીવ હજી એના હાથમાં આવ્યું નથી. મારા ભાઈ બહેનો, વાતાપીને લૂંટી લીધું. વાતાપી કોંડાની ઉપાધિ નરસિંહ વર્મન પ્રથમે લીધી. તો એ એટલા માટે લીધી કે જ્યારે વાતાપીની અંદર એન્ટર થયો એ રાજધાનીમાં, ત્યારે આ ચાલુક્યની સત્તાનો ખરેખર પરાજય થઈ ચૂક્યો છે. સેમ આવી રીતના જ આપણે જોયું હતું હિસ્ટ્રીમાં, પરાંતક પ્રથમે મદુરાઈનો વિજય કરી મદુરાઈ કોંડાની ઉપાધિ લીધી. તો મદુરાઈ પાંડ્યોની રાજધાની હતી, ખાઈ ગયો તો એવી રાજધાનીના આવા મહત્વને ધ્યાને રાખીને જ મારા ભાઈ બહેનો પાટલીપુત્ર એક જળદુર્ગના રૂપમાં હતું, એટલે લોકેશનને એ લોકોએ કેપિટલ બનાવી હોય એવી ધારણા ઇતિહાસકારો કરતા હોય છે. મારા ભાઈ બહેનો, એક ચીજ ઓર સમજાવવા માંગીશ કે અત્યારે સમવાય તંત્ર હેઠળ દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને એ દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશની અંતર્ગત વિધાનસભા અને મંત્રી પરિષદ સ્થાપિત છે. એ વિધાનસભા અને મંત્રી પરિષદને રાજ્ય યાદીના તમામ વિષયો ઉપર કાયદા ઘડવાની સત્તા છે, સિવાય કે 3 વિષયો. અને એ 3 વિષયમાંનો એક વિષય પોલીસ, મતલબ રાજધાની દિલ્હીની સુરક્ષા, ચાહે લો એન્ડ ઓર્ડર નો મામલો હોય, ચાહે પોલીસનો મામલો હોય, ચાહે લશ્કરનો મામલો હોય, રાજધાની દિલ્હીની સુરક્ષા કેન્દ્ર સરકાર પાસે જ રહેશે. એ યાની જે સરકાર છે એને એની સુરક્ષાની પરવા કરવાની જરૂર નથી. શા માટે? તો કે દિલ્હી દેશની રાજધાની છે અને દિલ્હી ઉપર આપણે સંપૂર્ણ રીતે તકેદારીથી કાર્ય કરવું જરૂરી છે. જેમ મેં પાટલીપુત્રનું ઉદાહરણ આપ્યું, વાતાપીનું ઉદાહરણ આપ્યું, ખીવનું ઉદાહરણ આપ્યું અને મદુરાઈનું ઉદાહરણ આપ્યું, પાંડ્યોની રાજધાની. મારા ભાઈ બહેનો, હું જે અત્યારે તમને ભણાવી રહ્યો છું, મને ખબર નહીં તમને કંટાળો આવી રહ્યો છે કે શું લાગી રહ્યું છે, આઈ ડોન્ટ નો ધેટ, બટ મને લાગે છે આપણે આવી રીતના ભણવું જોઈએ, આ વધારે ફાયદાકારક છે. હવે જે વસ્તુ મેં તમને અહીંયા દેખાડી, ક્યાં અહીંયા, એમાં ભારતનો કયો પ્રદેશ આવે છે આ ગંગા બેસિનમાં, ગંગા રિવર બેસિનમાં, એનું તમને રાજ્ય કે બધું જાણવું મુશ્કેલ છે. થોડીક એની ક્લેરિટી આવે ને એના માટે મેં આ મેપ લીધો છે. હવે આ મેપને આપણે જોતા આપણે કહી શકીએ કે ગંગા નદી બેસિન ઉત્તરાખંડ રાજ્ય, હિમાચલનો થોડો પ્રદેશ, હરિયાણા રાજ્ય, પરંતુ પંજાબ નથી, જોઈ લેજો, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત નથી, જોઈ લેજો, મધ્યપ્રદેશ તો મોટું છે જ, મધ્યપ્રદેશ, અહીંયા ઝારખંડ, છત્તીસગઢ બે આવી જશે, ઝારખંડ, છત્તીસગઢ,
હવે ઉત્તરમાં બિહાર છે એટલે બિહારે આવી જશે, અને પશ્ચિમ બંગાળ. ધીસ ઇઝ કોલ્ડ ગંગા રિવર બેસિન. કેટલા રાજ્ય થાય? તો કે 1 ઉત્તરાખંડ, 2 હિમાચલ, 3 હરિયાણા, આ 4 દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ, 5 રાજસ્થાન, 6 મધ્યપ્રદેશ, 7 છત્તીસગઢ, 8 ઝારખંડ, 9 બિહાર, 10 બંગાળ, 11 ઉત્તર પ્રદેશ. મારા છોકરાઓ, તમને સમજાઈ રહ્યું છે હું જે સમજાવવા માંગુ છું? આટલા આવી રીતના ગંગા રિવર બેસિન જોવા મળે. હવે તમે અહીંયા ઘૂસશો ત્યાંથી તમને સાબરમતી રિવર જોવા મળે, મહી રિવર જોવા મળે, ઓકે, નર્મદા, તાપી, અહીંથી આમ હાલ્યા જાઓ ઓડિશામાં તો મહાનદી. ક્લિયર થાય? જો ક્લિયર થતું હોય તો આગળ વધીએ. ભારતના વિવિધ રાજ્યોમાં ગંગા નદી તંત્રનો વિસ્તાર, સૌથી વધુ વિસ્તાર એટલે કે ભારતમાં જેટલી ગંગા વહે છે એ ગંગા નદી રિવર બેસિનનો 34.17% ઉત્તર પ્રદેશમાં છે. બીજા સ્થાને મધ્યપ્રદેશ છે. બધાને બિહાર લાગી શકે, પરંતુ મધ્યપ્રદેશ છે. ત્રીજા સ્થાને બિહાર છે 16.71%. ચોથા સ્થાને રાજસ્થાન છે 13.06%. પછી 5મા સ્થાને વેસ્ટ બંગાળ છે 8.30%. હરિયાણા છઠ્ઠા સ્થાને છે 3.98%. હિમાચલમાં અત્યંત થોડું 0.50%. યુટી ધેટ મીન્સ યુનિયન ટેરિટરી ઓફ દિલ્હી 0.26%. આ એક તમને સમજ માટે પહેલા મેં તમને રાજ્ય બતાવ્યા, અને એ રાજ્યની સાથોસાથ એમાં કેટલું જળ પરિવાહક ક્ષેત્ર કયા રાજ્યમાં જોડાયેલું છે, 1 2 3 4 5 કોણ આવે ક્રમશઃ ઉતરતા ક્રમમાં, એ આપણે જોઈ શકીએ છીએ ભાઈ બહેનો. ભાઈ બહેનો, હવે છેલ્લો ડાયમેન્શન લઈએ કે ગંગા રિવર થી જોડાયેલા, ગંગા રિવર બેસિન થી જોડાયેલા અગત્યના મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ કયા કયા છે? તો સૌથી અગત્યનો પ્રોજેક્ટ ટેહરી છે. ક્યાં આવ્યો છે? તો કે ઉત્તરાખંડમાં. ભીલ ગંગા નદી ભાગીરથી છે. આ બંને નદીઓના પાણીના આધારે ટેહરી આપણે બાંધ બનાવ્યો છે છોકરો. એ પછી બીજું છે રામ ગંગા પ્રોજેક્ટ. એ પણ ઉત્તરાખંડ રાજ્ય, પણ એની કોઈ ડિટેલ આપણે લેવાની જરૂર નથી. એ ટ્રિબ્યુટરી એક છે રામ ગંગા નદી, એની ઉપર બાંધવામાં આવેલું છે. પછી છે ટનકપુર પ્રોજેક્ટ, એ પણ ઉત્તરાખંડમાં આવ્યો છે, અને એક કાળી નદી ઉપર છે. હવે કાળી નદી જો કે ઇન્ડો નેપાળ બોર્ડર થી જોડાયેલું છે, એટલે આપણને ટનકપુર બોર્ડરનું મહત્વ ફોરેન અફેર્સ થી, ફોરેન પોલિસી જોડાયેલું જોઈ શકાય છે. એટલે આપણે ટનકપુર પ્રોજેક્ટ ખાસ ધ્યાનમાં રાખશું કે ભારત અને નેપાળને અલગ કરનારી કાળી નદી ઉપર કયો મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ છે? ટનકપુર. પછી ગંડક પ્રોજેક્ટ. ગંડક પ્રોજેક્ટમાં પણ આપણી નેપાળ સાથે સંબંધ, કારણ કે નેપાળથી જ્યાં નીકળે છે, તો એ ગંડક પ્રોજેક્ટ બિહારમાં આપણે બાંધ્યો છે, નેપાળ અને બિહારની બોર્ડર ઉપર, ઓકે. એ પછી કોસી પ્રોજેક્ટ છે, સેમ થિંગ, એમાં પણ નેપાળ અને બિહાર જ આવશે. અને એમાં એ જે બનાવ્યું છે એને આપણે હનુમાનનગર બેરાજ કહીએ છીએ. બેરાજ એટલે એવું જગ્યા કે જ્યાં પાણી ભેગું કરી રાખ્યું છે. રિહંદ પ્રોજેક્ટમાં હમણાં તમને રિહંદ નદી બતાવી, સોનભદ્ર જિલ્લો ઉત્તર પ્રદેશમાં આવેલી છે, પીપરી પાસે, રિવર રિહંદ ઉપર. રિહંદ કોની સહાયક નદી છે, કોઈ કહી શકશે? હમણાં જ આપણે એનો અભ્યાસ કર્યો. રિહંદ કોની સહાયક નદી છે? સોન નદીની સહાયક નદી રિહંદ છે, સોન ગંગાની સહાયક છે, ઓકે. તો રિહંદ પ્રોજેક્ટ બહુ અગત્યનો છે. ઔદ્યોગિક દ્રષ્ટિથી અહીંયા હિન્ડાલ્કો સ્થાપિત છે. એલ્યુમિનિયમ પ્રોજેક્ટ તમને મેં ઉદ્યોગો તૈયાર કરવાનું કીધેલું છે. છોકરાઓ, જેને જ્યોગ્રાફી કાચું એના કઈ રીતના કૃષિ અને ઉદ્યોગ પાકા થાય, જેનું જ્યોગ્રાફી કાચું એનું કઈ રીતના હિસ્ટ્રી પાકું થાય, બહુ મુશ્કેલ છે. પછી છે બાણસાગર પ્રોજેક્ટ. બાણસાગર પ્રોજેક્ટ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર નદી ત્રણેયથી જોડાયેલો છે, સોન નદી ઉપર આવેલ છે. એ પછી છે માતાતીલા પ્રોજેક્ટ. માતાતીલા મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આવેલો છે, બંનેને લાભ મળે છે, અને બેતવા રિવર ઉપર જોડાયેલો છે. ડેમ જે બન્યો છે એ યુપીમાં બન્યો છે. પછી છે ચંબલ પ્રોજેક્ટ. ચંબલ નદી આપણે જાણીએ છીએ, હમણાં વાત કરી. હવે એની અંતર્ગત મારા છોકરાઓ 3 પ્રકારના ડેમ બનાવવામાં આવેલા છે. ગાંધી સાગર ઇન મધ્યપ્રદેશ, જવાહર સાગર એ રાજસ્થાનમાં છે, અને એક છે રાણા પ્રતાપ સાગર.
રાણા પ્રતાપ અને જવાહર બંને રાજસ્થાનમાં, ગાંધી સાગર છે એ મધ્યપ્રદેશમાં છે. ચંબલ નદી ઉપર 3 પ્રોજેક્ટ, પ્રતાપ, રાણા પ્રતાપ, જવાહર અને ગાંધી. પછી છે દામોદર વેલી કોર્પોરેશન, ડીવીસી દામોદર નદી ઉપર છે અને એ આવેલું છે ઝારખંડ રાજ્યમાં. મારા છોકરાઓ, દુનિયાનો સૌથી પહેલો મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ યુએસએમાં ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટના પ્રેસિડેન્ટના સમયગાળા દરમિયાન 1933-34માં ટેનેસી નદી ઉપર શરૂ કરવામાં આવેલો. ટેનેસી નદી મિસિસિપીની એક સહાયક નદી છે અને એને નામ અપાયેલું ટેનેસી વેલી પ્રોજેક્ટ. એ ટેનેસી વેલી પ્રોજેક્ટ ટીવીસી ને ધ્યાને રાખીને જ એને અનુસરીને આપણે દામોદર વેલી પ્રોજેક્ટ લઈ આવ્યા. ક્યારે? 1948માં. પછી છે મયુરાક્ષી પ્રોજેક્ટ, બિહાર અને પશ્ચિમ બંગાળ બંને જોઈન્ટ થઈને બનાવેલો, પરંતુ અત્યારે લોકેટેડ છે ઝારખંડમાં. અને એ મયુરાક્ષી નદી ઉપર ઝારખંડમાં બાંધવામાં આવેલ છે. એને કેનેડા ડેમના નામથી પણ ઓળખવામાં આવે છે. મારા છોકરાઓ, ક્લિયર થઈ રહ્યું છે? જીવન